સ્કોર્પિયો ગાડી બેટા અહીંયા લઈને આવતી રહે, ટિકિટ લઈને અહીંયા મારી પાસે આગળ જતી રહે. હા હા મારા ભાઈઓ, આ એ જ વિડીયો છે જે આખા સોશિયલ મીડિયા ની અંદર એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે વાત જ ના પૂછો. અને આ વિડીયો ની અંદર એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દામા રામપુરા ગામની અંદર જે શ્રી રામપુરીજી ગૌશાળા સેવા ટ્રસ્ટ દ્વારા ઇનામી લકી ડ્રો નું આયોજન કરવામાં આવ્યું હતું. અને તે ડ્રો ને 23/11/2024 ના રોજ ભવ્ય લોક ડાયરા સાથે ખોલવામાં આવ્યો અને તેનું યુટ્યુબ ની અંદર પણ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. પરંતુ જે ઇનામ ની અંદર પહેલા નંબરે થાર ગાડી લેખે જે 11 લાખ રૂપિયા રોકડા લાગ્યા હતા, એ પહેલા નંબરની કૂપન કોઈ એક નાનકડી છોકરી પાસે લેવડાવવામાં આવે છે. અને આ છોકરીના હાથની અંદર જે કૂપન હતી એ જ હાથ પકડીને આ છોકરીને જયારે બાપુ સુધી લઈ જવામાં આવે છે ત્યારે જ આ કૂપન બદલાઈ ગઈ હોય અને મોટો ફ્રોડ થઈ ગયો હોય એવા આક્ષેપો આ આયોજકો ઉપર મુકાઈ રહ્યા છે. એવા ઘણા બધા વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. તો હાલો મારા હૃદયના ધબકારાઓ, હવે સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરીએ છીએ અને જોઈએ કે આખિરકાર આ કૂપન બદલાણી છે કે નથી બદલાણી. પરંતુ એના પહેલા તમને બધાને ખાસ વિનંતી છે કે આપણી આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમારો ભાઈ તમારા માટે આવા દરરોજ અલગ અલગ અને નવા વિડીયો લઈને આવતો રહે અને તમને બધાને નવી જાણકારી મળતી રહે. અમારા ભાઈઓ, હું કઈ એવું નથી કહેતો કે આપણે આ ટિકિટ બદલાઈ જ નાખી છે, પરંતુ અત્યારે સોશિયલ મીડિયા ઉપર એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેની અંદર એવું જ દર્શાવવામાં આવી રહ્યું છે કે આપણે જે આ ટિકિટ બદલાઈ જ નાખી છે અને ખૂબ મોટો ફ્રોડ કરી નાખ્યો છે. હવે તમે આ વિડીયો જોજો, જે આ ઓરિજિનલ વિડીયો છે, ખાસ ધ્યાનથી જોજો અને એકવાર કમેન્ટ કરીને જણાવજો કે આપણે આ ટિકિટ બદલાઈ છે કે નથી બદલાઈ. સ્કોર્પિયો ગાડી બેટા અહીંયા લઈને આવતી રહે, ટિકિટ લઈને અહીંયા મારી પાસે આગળ જતી રહે. હા પેલું ઇનામ સ્કોર્પિયો ગાડી. બાબુ ખોલીને અહીંયા લાવો. હા બોલીએ જહુમાત કી જય. સ્કોર્પિયો ગાડી फिर शांति धीरज कैमरा ऊपर